तोड़ दुश्मन की नहीं 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 जय हरबम बली तोड़ दुश्मन की नली ए गुरु पहलवान पहलवान मरी गयो गई गुरु उतारो उतारो बाप रे ए पहलवान તમે ઓલો દાવ મને શીખવાડે તો ને કયો દાવ પકડ દાવ ઓલી કંકુડી હજુ મારી પકડમાં નથી આવતી ઓલા રામા પહેલવાન ની તો માને હું મળી આવ્યો પણ એ માનતી જ નથી હવે અલ્યા હરબમિયા આ શું કરે છે એ પહેલવાન વાટકો મૂકો મારી વાટકી આવી એ કરું છું તેલની ધાર કે થઈ જાય દુશ્મનની હાર પડશે ને એટલો માર કે થઈ જશે આખો ચાર ને કે છે આ સલુણી નાર કે જોજે તારા વાગે ન બાર અરે વાહ મારી કંકુડી આગો રે તે તેલ શું કામ લગાડ્યું છે ઓલા રામા પહેલવાન હાથે કુસ્તી લડવાની છે ને એટલા હાટું તેલ લગાડું છું હવે એની હારે કુસ્તી કરવા જઈશ ને તો તારું તેલ નીકળી જશે હવે તને નો સમજણ પડે પણ શું તેલની વાત તેલ એટલા હાટું થઈને લગાડ્યું છે કે એની બથમાંથી ઘડીએ ઘડીએ નીકળી જવાય તને સમજાવું જા જોઈએ ઈ મને બથમાં લેવા આવે ને પછી હું રામા પહેલવાન ને આમ બથમાં પીસીને એનો 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 બહાર વગાડી નાખીશ અને પછી આખું ગામ મારી જય જયકાર કરશે અને તારો બાપ રોતે મોઢે પીઠ સાંભળશે અને પછી હું તને આમ બથમાં ભીડીને આગળ તારે કોઈની બાત ભીડવી હોય ને તો રામા પહેલવાન ની ભીડ એટલે તારીને મારી વચ્ચે હજી રામા પહેલવાન છે રામા પહેલવાન ની તો એને તો હું પીખી નાખીશ એને તો હું લોટ ની એલા આ શું કર્યું તેલ ચોપડીને તને મારવાની તૈયારી એ તો કુસ્તીના મેદાનમાં ખબર પડશે ચાલ કંકુ તેલ ચોપડેલા પુરુષ પાસે ઉભા ના રહેવાય હવે આટલું બોલતા સુધીમાં તારું મોઢું દિવેલ પીધા જો કાથી ગયું એ તો કુસ્તીના મેદાનમાં ખબર પડશે કે કોનું મોઢું દિવેલ પીધા જેવું થઈ જાય છે ચાલ ચાલ એલા હરબાબ બમ બમ હજી કહું છું પાછો વળી જા અરે સુરા કદી રણે ચડતા પાછા પડતા નથી અને એટલે જ શાળા કદી હરબમ સાથે કુસ્તી રમતા નથી એલા હરબામ બમ બમ પડશે જો એક હાથી બમ તો વાગી જશે તારું પડગમ તો થઈ જા માટી જય બજરંગ બલી કી વાહ ઉસ્તાદ વાહ આપણો દાવ છે ને તેરીસ વાળો ચાલે પહેલવાન ઉભો થા જલેબી ખાવ ઉભો થા પગે પડમાં ઉભો થા દૂધ પીવું અરે આ તેલ કેમ ચોપડ્યું છે એ તેદી મેં તને નહોતું કીધું કે તેલ ચોપડી ચોપડી ને અત્યારે તને મારવા હરબામ બમ બમ કુસ્તી કર્યો તો તેલ કાઢી નાખ દગો નો હાલે શાબાશ તેલ કાઢી નાખો હે કંકુ અરે એ બાપ રે એ બાપ હા કંકુ એ કીધું તું વાહ તેજલ વાહ અરે આજે તો તે તારા ગુરુનું નામ અજવાળ્યું આજે તને નહીં જવા દઉં આવતી રે મારી હારે નદીમાં નવા આ શું કર્યું હવે ભીના કપડે ઘરે કેમ જઈશ મારા કપડા પહેરીને પુરુષ વિશે તેજલ રાણી ચાલો કાકા આજે ઘોડો ઘોડો કરાવો અરે નહીં જવા દો ને ના કાકા આજે તો ઘોડો કરાવવો જ છે રવા દો શું કામ કાકાને હેરાન કરો છો નથી માનતો જો ને ખબરદાર જો કઈ હાલ્યું છે તો ભડાકે દઈશ કોણ છે તું
અરે આ તો આપણી તેજલ. એ હસો છો છું? હું છું તેજમલ, તેજમલ ઠાકોર, આપા દેવાનો ચોથો દીકરો. તે શું આપા દેવાને 3 દીકરા ઓછા છે કે ચોથાની જરૂર પડે? અરે આખા ને આખા દળ કટક ને ભરી પીએ એવા છીએ અમે. પણ કાકા, ધારો કે કોક દી તળકટક આવે ને તમે ત્રણે ક્યાંક પરગામ ગયા હો ને દાદા ઘરે એકલા હોય, તો તું શું કરીશ? સાંભળો, હમીર કાકા, તમે દાદા છો ને ઘરે એકલા છો. હું દાદો. ઉગમણે ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. ઉગમણે ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. હીરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. ઉગમણે ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. કિતને રૂવા છો દાદા, તુझे અમને ક્યો ને રે. ચાળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. ચાળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. તેજલ જેવી દીકરી દાદો કામો જાણો રે. હૈયે રાખો આમ દાદા, અમે વારે ચડશું રે. માથાનો અંબોડો તેજમલ અચતો કેમ રે શેરે. માથાનો અંગાડો દાદા મોડી દામારે છે રે. કાન નાય કોટા તેજમલ અચતા કેમ રે શેરે. કાન નાયા ખોટા કાકા મોકા ના મારે છે રે. હાથ નાતા જવડા તેજમલ અચતા કેમ રે શેરે. હાથ નાતા જવડા કાકા માયલડી મારે છે રે. પગ નાતા જવડા તેજમલ અચતા કેમ રે શેરે. પગ નાતા જવડા કાકા મોજડીઓ મારે છે રે. વાહ વાહ મારો તેજમલ ઠાકોર, વાહ મારો બેટલો. ચોરુભા, આ તારી દીકરી નથી પણ દીકરો છે બાપ. લ્યો બાપુ. લાવ. એ વ્યાજ ખાવ વાણિયા, તે કીધું તું એ પ્રમાણે રામા પહેલવાન ના તો ગાભા કાઢી નાખ્યા. હવે તો તારો બોલ પાડ. જા જા ભૂખડી બારસ. આ છોડીને મેલીને ક્યાં જાવ કાળી ચૌદસ? હવે તારા ઘરમાં મારી છોડી ભૂખે ને તરસે મરી જાય, પેલા 2 પાંદડે થા પછી લગ્ન ની વાત કરજે. નહીતર મારી દીકરીને રામા પહેલવાન હારે પરણાવી દઈશ. ના ના, હું રામા પહેલવાન સાથે નહીં પરણું. જોયું ને, સાંભળી લીધું ને? હે? અને તમે મને 2 પાંદડે થવાની વાત કરો છો ને, પણ પાંદડાથી ભરેલું આખું ઝાડ લાવીને તમારા મોઢા ઉપર ન મારી દઉં ને તો મારું નામ હરબમ નહીં. પેલા નામ બોલતા શીખ, પછી ઝાડવા મારવાની વાત કરજે. હા હા ઠીક છે, તમે પેલો મારો કુસ્તીનો પરચો તો જોઈ લીધો ને? જોયો. હવે જો હું તમને બીજો પરચો ન દેખાડું ને તો મારું નામ હવે ભમ ઘરે જઈને બોલજે. જા. આ કોણ નાથો છે? હા બાપુ. આજે ઠીક હાથ આવ્યો છે. કેમ નાથો, હજી સુધી મહેસૂલ કેમ નથી ભર્યું? ભરી દઈશ બાપલા. ભરી દઈશ. વાંધો નહીં, આજે તો તારી પાસે મહેસૂલ થી પણ મોંઘેરી ચીજ છે. ઉઠાવી લો છોકરીને. ના બાપુ ના.
હવે દરબાર પણ ખુશ થશે ને તું પણ ન્યાલ થઈ જઈશ ગાંડા. આવો જુલમ ન કરો બાપુ. તું સીધી રીતે આવે છે કે તારી છોકરીને ઘોડા પર નાખીને લઈ જાઓ? આ રોટલા પર બેઠો છું, કૃપા કરો તો પેટનો ખાડો પૂરો કરી લો. ઠીક છે, ગામને પાદરે મારો પડાવ છે, ત્યાં આગળ આવી જજે આ છોકરીને લઈને. હાલો બાપુ હાલો, આપણે ભાગી જઈએ. નાથો, પકડો એને, ચાલો. બચાવો આપા દેવા. હું તમારી ગાહ છું. એવું તો શું થયું તને? રાજના સિપાહીઓ મારી પાછળ પડ્યા છે. પણ તારો કઈ વાંક ગુનો? વાંકમાં તો મારે આ જુવાન જો દીકરી છે. મુજાશી ના થા, આવી તારો કોઈ વાળે વાંકો નહીં કરે. અમે એ જ છીએ બાપુ. જો આ લોકોને મારી પાસે લઈ જા, એ આપણા શરણાગત છે. જાઓ. આપા દેવા ક્યાં છે પેલો હરામખોર? એ બલસી, આ તમારો દરબારગઢ નહીં, પણ છૈયા છોકરાને બહુ દીકરીઓથી ભરેલું ઘર છે. અહીંયા જરા માઝા જાળવીને બોલો. અરે માજા ગઈ મસાણમાં, પહેલા રાજના ચોરને હાજર કરો. એક વાત સમજી લે બલસી, કે નાથો મારો સાથી છે, મારો શરણાગત છે. રાજના ચોરને સંગરવામાં સાર નથી આપા. ચૂપચાપ સોંપી દો પાજીને. એબલસિંહ, આ ઘરમાં એકલા મારા બાપુનો જ હુકમ ચાલે છે, રાજના ચકાડાઓનો નહીં. ચાલી જાઓ અહીંથી. અરે થારું તો તમને લોકોને ચપટીમાં ચોળી શકું એમ છું. ચપટી વગાડવા જરા હાથ તો ઉપાડ, પછી જો તારી શિવલે થાય છે. કા નથ વગાડવી ચપટી? ધીરા પડો, ધીરા પડો. એબલસિંહ, તમારા દરબારને જઈને કહેજો કે નાથો મારો આશ્રિત છે, એટલે હું તમને નથી સોંપતો. આપા દેવા, અમારા દરબારની જો આંખો લાલ થશે ને તો આ ગરાસ જીરવો ભારે પડશે. અરે તમારા દરબારની આંખોમાં એટલો બધો મેલ છે ને કે લાલ હોય તોય મેલી લાગે. જાઓ, જાઓ, જઈને તમારા દરબારને કહેજો કે નથી સોંપતો, નાથાને તમારાથી થાય કરી લેજો. જાઓ. નાથિયાને આશરો આપીને આપા દેવાએ ફરી પાછું રાજની સામે માથું ઊંચું કર્યું. મારા ટુકડા પર નભતા ઈ ગરાસ તારોની આ હિંમત! ટુકડા ઉપર નહીં બાપુ, આખા રોટલા ઉપર. મોટા બાપુને એવી રીતે શું કમ હતી સૂજી કે નજીવા પાડ બદલ આપા દેવાને દધી ભર્યા 5-5 ગામ ગરાસમાં આપી દીધા? ના ના બાપુ, તમે જ મને કહો કે ધીંગાણામાં રાજાનો જીવ બચાવવો એ શું ઉપકાર ગણાય? ના, અરે બે ચાર આડા ઘાસુ ઝીલ્યા કે એટલી વાતમાં તો મારા બાપુએ છાસ માંથી માખણ તારવે એ રીતે 5-5 અભરે ભર્યા ગામ આપા દેવાને ગરાસમાં આપી દીધા. એ ગરાસ તો એ ભલસી મારી આંખમાં કણાની જેમ ખૂચે છે. તો એ ઘણું કાઢી નાખીએ બાપુ. અમે આપણે એમને એક વખત ચેતવણી આપી ચૂક્યા છીએ. હવે જો તમે હુકમ કરો તો એ ડોસરાનો ગ્રાસ છીનવી લઉં, એના આખા કુટુંબને ઉચાળા બનાવી દઉં. તારી વાત સાચી છે. મારી સામે કોઈ માથું ઉચકે ઈ મને બિલકુલ પસંદ નથી. એક વાત પૂછું? હવે તમે મને લાંબા વખત સુધી નહીં મળો, પણ તમે એવો તે કયો રાયજન જીતવા જાઓ છો? મારે સમઢિયાળાની સરહદને પાર ભીલરાજને મહાત કરવા જવાનું છે. ભીલરાજને મહાત? તો તમે જરૂર રાજના માણસ હશો. અને હોવ તો એ પછી જેવા દુરાચારી માણસ સાથે તમે કામ કરો છો? હા હા, હું રાજનો એક સેનાપતિ છું. પણ મારે કેટલો વિયોગ ખંભો પડશે. તેજલ, આ નદીમાં વહેતા તરંગોની નદી છાતી સરસા રાખે છે, પણ તરંગો તો વહેતા વહેતા સમુદ્રમાં જ સમાઈ જાય છે. એમ આપણે પણ એકબીજામાં જરૂર સમાઈ જઈશું. સમદર, તમે તો સમઢિયાળાની સરહદ પાસેના વનમાં જ છો ને? હું ત્યાં તમને મળવા આવતી જતી રહીશ. ના ના, ત્યાં એકલા આવવામાં જોખમ છે. તું ત્યાં ના આવતી. ભલે હું જાઉં.
एकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरिः એબલસિંહ કેમ આવું થયું? આપા દેવા ક્યાં છે? બોલો એબલસિંહ, રાજને મારું શું કામ પડ્યું? એક ખુશ ખબર આપવા આવ્યો છું આપા દેવા. રાજે તમારો ગરાસ છીનવી લીધો છે. કઈ વાત ગણો? અને બીજો હુકમ પણ સાંભળી લો કે કાલ સવારનો સૂરજ કોર કાઢે એ પહેલા સમઢિયાળામાંથી ઉચાળા ભરી જજો. નકર આ ગામ પર રાજની ધુઆધાર તોપો આગ ઓકશે આગ. અને આ હિલોળા લેતું સમઢિયાળા શમશાનની રાખમાં ફેરવાઈ જશે. રામખોર, તારી આઈમત. હું તારા ખોટો પીસી ઉભા રહો મારા સાવજ, ઉભા રહો. એબલસિંહ તો ચિઠ્ઠીનો ચાકર છે, જ્યારે હુકમ તો દરબારનો છે. આપણે એનો જવાબ દરબાર પાસે માંગીશું. એબલસિંહ, જઈને દરબારને કહેજો કે આવું તો મારે અટાણે જ હતું, પણ ઘરે દીકરાના લગ્ન છે એટલે કાલ સવારે મોડે થાશું. તમે જઈ શકો છો. નીરુબા, જરૂબા માંડવી આ વાતની કોઈને જાણ ન થાય, અને અમીરને તો નહીં જ, નહીં તો અવસરનો આનંદ ઓસરી જશે. ભલે બાપુ. આજે તો વાટ નથી જોડાવી ને. પ્રેમની વાત જ એવી હોય છે કે જેમાં ટકલે ને પગલે વાટ જોવી પડે છે. પ્રેમ એ જીવનનું પરુડ્યું છે અને સંસાર જીવનનું સૂરજ. હું તો ભગવાન પાસે એટલું જ માંગુ છું કે આપણા સંસારનું સૂરજ અમર તપે. તો એ સંસાર વધુ ને વધુ પાંગરે, એ માટે હું તને એક સોગાત આપવા માંગુ છું. કઈ સોગાત? નીરુબા, જરૂબા, હાલો હવે. ચાલો બાપુ ચાલો. અરે ઝટ કરો, અમીને જાણ થશે તો આપણી આયાવાની હટ પકડશે. અરે પાવ ફાટતા પહેલા તો રાજમહેલ પહોંચી જશું બાપુ. અને અમીરને જાણ થાય પહેલા તો પાછા હાલો હાલો. બાપુ, આપા દેવા પધાર્યા. બાપુ, આપા દેવા એમના દીકરાઓ જોડે તમને અરજ કરવા આવ્યા છે. અરજ કરનારે હાથ જોડીને આવવું જોઈએ, હથિયાર લઈને નહીં. ઠાકોર, અમે ભીખ માંગવા નહીં પણ અમારો હક માંગવા આવ્યા છીએ. અરે આ રાજને સદ્ધર કરવા માટે તો મારા બાપ કાકાઓએ પોતાના માથા વધેરી નાખ્યા છે. અને લાંબે શીતને જાઉં, અરે મોટા દરબારના આડા ઘા તો મેં ઝીલ્યા છે. તો એક ઘા વધુ ખમી લ્યો. ગરાસ અમે લોહી રેડીને મેળવ્યો છે બાપુ. તો લોહી રેડીને પાછો લઈ જા. તુકારો કરો છો વીરસિંહ ઠાકોર. ગરાસનો મને મોહ નથી. અરે ભગવાને મને આપને ટેકો દેવા દીકરાઓ દીધા છે. ઈ લોકો તો રાખમાંથી રજવાડું ઊભું કરી શકે એવા છે. આપા દેવા, મારા હુકમમાં મીન મેક નહીં થાય. જાઓ, કાળું કરો તમારું મોઢું. ઠીક છે ઠાકોર. તો આવી પૂગજો સમઢિયાળે. અમે કળશો ભરીને ટીમ્બે તમારી વાટ જોશું. ચાલો ચાલો દીકરાઓ.
બલસી બધું સાબદું કરી રાખ્યું છે? જી બાપુ. ના કાકા ના, હું તમને નહીં જવા દઉં. હું જોઉં છું કે વિરસી ગરાસ કેમ છૂટ્યો છે. ના ભાઈ ના, હજી તમારા શરીરનો પીઠીનો રંગ પણ નથી ઉતર્યો. તમારા હાથેથી હજી તો મેંઢા છૂટ્યું નથી. તમારો નહીં તો ગોરાલો તો વિચાર કરો. ના, આજે જો મને કોઈ રોક્યો છે ને તો એને માં ખોડિયાની આંખે છોડો. ના કાકા. બાપુ અમી, અરે તું શીત ને આવ્યો બેટા. બાપુ તમે અને મોટા ભાઈઓ મોતના ખપ્પરમાં ઉમાતા હો અને હું ઘરે બેસી ગયો. એને મને બાપુ, એને મને. અમીર, બાપુ બાપુ બાપુ
ની જેમ સામી ચાટીએ કરવું તું ને. અરે તડા ફટકાથી આમ મારવા તો પહેલો ફટકો મને સિદ્ધને ન માર